વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે વડોદરામાં ધોધમાર વરસાદ। 30 મિનિટમાં વડોદરામાં 1 ઇંચ વરસાદ ખાબકી ગયો। ભારે પવન સાથે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાવપુરા, નિઝામપુરા, છાણી સહિતના વિસ્તારમાં વરસાદ। ભારે વરસાદથી રાવપુરામાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છે। વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। 4 દરવાજા, દાંડિયા બજાર વિસ્તારમાં પાણી ભરાયા। બરાબર 1 મહિના બાદ ભારે વરસાદથી વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। તો વડોદરા શહેરની ફરીવાર પરિસ્થિતિ ખરાબ થઈ છે। વડોદરા શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। છેલ્લા અડધા કલાકથી આ પ્રકારે ધોધમાર વરસાદ વડોદરા શહેરમાં સાર્વત્રિક જોવા મળ્યો છે। અત્યારે આપણે વડોદરાના રાવપુરા વિસ્તારમાં છીએ। આપ જોઈ શકો છો જે વરસાદને લઈને આસપાસના વિસ્તારમાંથી પાણી નીચાણવાળા વિસ્તાર તરફ જઈ રહ્યા છે। અહીંયા મુખ્ય રોડ રસ્તા ઉપર સતત પાણી જોવા મળી રહ્યા છે। આગળ જતા રાવપુરા મચ્છીપીટ જે વિસ્તાર છે ત્યાં ખૂબ જ નીચાણવાળો વિસ્તાર છે, એટલે પાણી ભરાવાની શક્યતા કહી શકાય। સાંજ પડતા આ પ્રકારે એકાએક ધોધમાર વરસાદ શરૂ થતા જે ધંધા રોજગાર માટે લોકો નીકળ્યા હોય હવે પરત ફરી રહ્યા છે તેમના માટે પણ મુસીબત ઊભી થઈ છે। શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર રાવપુરા, સયાજીગંજ, ફતેહગંજ, છાણી, સમા, આજવા રોડ, વાઘોડિયા રોડ, અલકાપુરી, અકોટા સહિત તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। નહીં ફક્ત શહેરમાં બલકે આસપાસ જે ગામડાઓ છે તેની અંદર પણ વરસાદ ખાબકી રહ્યો છે। છેલ્લા 8 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ગઈકાલથી વરસાદનું આગમન થયું હતું। હવામાન વિભાગની જે આગાહી હતી તે આગાહી મુજબ જ આગાહીમાં 6 દિવસ સતત વરસાદ વરસશે તે પ્રકારની વાત હતી અને તે જ રીતે અહીંયા આપ જોઈ શકો છો વરસાદ જોવા મળી રહ્યો છે। રાવપુરા નો આ વિસ્તાર સામે જોઈ શકો છો જે ગાડીઓ આવી રહી છે, અહીંયા ચારે તરફ પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। છેલ્લા અડધા કલાકની અંદર જ 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી રહ્યો છે અને અહીંયા સામે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો એક તરફ આકાશની અંદર સતત વીજળી ગાજી રહી છે, તો જે ધોધમાર વરસાદને લઈને વડોદરા શહેરના રાવપુરા, 4 દરવાજા સહિતના વિસ્તારની અંદર જે પાણી ભરાવાના શરૂ થઈ રહ્યા છે, લોકો પોતાના ઘર તરફ વળી રહ્યા છે, પરંતુ હવે ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા। લોકોની સમસ્યા પણ અહીંયા વધતી જોવા મળી રહી છે। જરૂર વાત કરીશ વડોદરાની અંદર ગરબા આયોજકોએ જે રીતે આયોજન કર્યું છે, ગરબા ગ્રાઉન્ડ સજી ધજીને તૈયાર થઈ રહ્યા છે, પરંતુ વરસાદ ક્યાંક ને ક્યાંક તેમના માટે પરેશાનીનું કારણ બની રહ્યો છે। ગરબા આયોજકો સાથે ખેલૈયાઓ પણ ક્યાંક ને ક્યાંક અહીંયા નિરાશ થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।